नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। રામેશ્વર કંપાની પાવનધરા પર સ્થિત અલખના ઓટલે આગામી તારીખ 25/4/2026 થી તારીખ 1/5/2026 સુધી શ્રી રામદેવ ભક્તિમાનસ કથાનું ભવ્ય આયોજનનું સસ્નેહ નિમંત્રણ, જેમાં કથા વક્તા પરમ પૂજ્ય મહંત શ્રી રાધેકૃષ્ણ શાસ્ત્રીજી તથા પરમ પૂજ્ય મહંત શ્રી ઋતિકા દીદી એવં પાવન સંત સાનિધ્યમાં પરમ પૂજ્ય જગદગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ, શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ તથા પરમ પૂજ્ય સંત શ્રી ચંદુરામ બાપા, સંત શ્રી નથુરામ બાપા આશ્રમ પાવનધામ તેમજ અન્નત વિભૂષિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી સુદર્શનદાસ ત્યાગીજી મહારાજ, જવાલી આશ્રમ રાજસ્થાન, પરમ પૂજ્ય મહંત શ્રી ધનગીરી બાપુ દેવરાજ ધામ મોડાસા તથા પરમ પૂજ્ય ગુરુ શ્રી પ્રદ્યુમ્ન મહારાજ ગાયત્રી આશ્રમ સરડોઈના સાનિધ્યમાં યોજવા જઈ રહ્યું છે। ત્યારે આયોજનના ભાગરૂપે આજ રોજ એક મીટિંગ યોજવામાં આવી, જે મોડાસાની અરવલ્લીના આજુબાજુ 120 કંપાના લગભગ 300 થી પણ વધારે આગેવાનો પ્રતિનિધિઓ હાજર રહ્યા। આજની આ સભામાં અધ્યક્ષ સ્થાન શ્રી દેવશીભાઈ અરજણભાઈ પોકાર તેમજ શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ મોડાસા વિભાગના પ્રમુખ શ્રી ચંદુભાઈ પટેલ, સમાજના અગ્રણીઓ, ભાઈઓ, બહેનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા। રામદેવ ભક્તિમાનસ કથામાંનું જ્ઞાન 7 દિવસ લેવાનું છે। એમાં આવનાર ભક્તોને બેસવાથી માંડી પ્રસાદ તેમજ પાર્કિંગ અને સભામંડપ અને અન્ય સુવિધાઓની ચર્ચા કરવામાં આવી અને આવેલા સ્વયંસેવક મિત્રોનું સૂચનો લેવામાં આવ્યા। મીટિંગમાં સ્વયંસેવકોની યાદી તૈયાર કરી જરૂરિયાત પ્રમાણે કામ સોંપવામાં આવશે અને આખા પ્રોગ્રામની રૂપરેખા તૈયાર કરી જાણ કરવામાં આવી। આ આજની મીટિંગનું સંચાલન રમેશભાઈ ચૌધરી તેમજ શ્રી નટવરભાઈ પોકાર દ્વારા કરવામાં આવ્યું। ભૂપેન્દ્રભાઈ આભાર વિધિ કરી આવનાર સૌ સભ્યો આભાર વ્યક્ત કર્યો હતો। આવેલા મહેમાનો માટે ભોજન પ્રસાદ વ્યવસ્થા કરવામાં આવી હતી। રિપોર્ટર કનુભાઈ જી પટેલ, મોડાસા, આનંદપુરા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। રામદેવજી મહારાજની કથા અલખના ઓટલે જ્યારે થાય છે, થવા જઈ રહી છે જશે। આદરણીય ચંદુકાકા અને સુરેશ કાકા પણ અહીંયા આવી ગયા। બધું જ એને નિરીક્ષણ કર્યું। અમે 2-3 કલાક હતા અને એને જોયું।